કરીએ તો બંગાળની ખાડીમાં નવેમ્બર મહિનાના અંતમાં વાવાઝોડું બનવાની શક્યતા દેખાઈ રહી છે. કદાચ એવું બને કે સિસ્ટમની અસર ગુજરાત સુધી પણ થઈ શકે. IMDના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું, તે હવે લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ ગયું છે, એટલે કે સિસ્ટમ મજબૂત બની ગઈ છે. જે બાદ આ સિસ્ટમ હજી વધારે મજબૂત બનશે અને 25 તારીખની આસપાસ તે ડિપ્રેશન બને તેવી શક્યતા છે. આ સિસ્ટમ આજથી આગળ વધી રહી છે અને 26-27 તારીખની આસપાસ તે ભારતના દરિયા કિનારે પહોંચે તેવી શક્યતા છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક મોડેલો પ્રમાણે આ સિસ્ટમ બંગાળની ખાડી પરથી દક્ષિણ ભારત પર આવશે અને તે પછી અરબી સમુદ્રમાં આવે તેવી શક્યતા છે. સૌથી પહેલાં આ સિસ્ટમની અસર ભારતના પાડોશી દેશ શ્રીલંકા પર થવાની શક્યતા છે, જે બાદ તમિલનાડુ, કેરળ તથા આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં અસર થવાની શક્યતા છે. જોકે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તે મામલે હજી હવામાનના તમામ મોડેલોમાં એકમત નથી. દરેકમાં અલગ અલગ સ્થિતિ દેખાઈ રહી છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ લો પ્રેશર એરિયામાં બન્યા બાદ 25 તારીખની આસપાસ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જાય તેવી શક્યતા છે. હાલ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ રહી છે અને રાત્રિ દરમિયાન તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે રાત્રે અને સવારમાં સમયે ઠંડી પડી રહી છે. સામાન્ય રીતે ગુજરાતમાં હાલ હવામાન સૂકું રહેતું હોય છે. હાલ ઉત્તર તરફથી આવેલા સૂકા પવનોને કારણે ગુજરાતમાં ઠંડીની શરૂઆત થતી હોય છે. આગામી દિવસોમાં ડિસેમ્બર મહિનામાં હજુ પણ રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે, જે જાન્યુઆરી સુધી ઠંડી રહેશે. અત્યારે મિત્રો ન્યૂનતમ તાપમાન સામાન્યથી 2 ડિગ્રી નીચું છે, લઘુત્તમ નોર્મલ છે. જોકે હાલ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તેની અસર ભારતના ઘણા રાજ્યોમાં થવાની શક્યતા છે અને તેની ટ્રેકમાં જો ફેરફાર થાય તો ગુજરાતમાં પણ તેની અસર થઈ શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે હજી આ સિસ્ટમ કઈ તરફ જશે તેનું ટ્રેક નક્કી નથી, પરંતુ 1-2 દિવસમાં તેના રસ્તા વિશે જાણ થઈ જશે. અત્યારે જે વિવિધ મોડલો બતાવી રહ્યા છે તે પ્રમાણે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી દક્ષિણ ભારત પર આવશે અને તે બાદ તે અરબી સમુદ્રમાં આવશે. જો અરબી સમુદ્રમાં દક્ષિણ તરફના વિસ્તારમાં આ સિસ્ટમ જતી રહે તો તેની અસર ગુજરાતમાં થવાની શક્યતા નથી. વાદળો કે ઉપલા લેવલના કણસ એવું થઈ શકે. હવામાનના 1-2 મોડલ્સ પ્રમાણે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આવે તેવી સંભાવના છે અને જો મહારાષ્ટ્ર સુધી તેની અસર થાય તો ગુજરાતમાં પણ આપણે હવામાન પલટાવાની શક્યતા છે. એટલે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે. જોકે મોડલની સટીકતા 4 થી 5 દિવસની જ હોય છે, એટલે એનાથી વધારે દિવસોની આગાહીમાં ફેરફાર થતા રહેશે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ લો પ્રેશર એરિયા બન્યા બાદ 25 તારીખની આસપાસ જ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જાય તેવી શક્યતા છે. ડિપ્રેશન બનતાની સાથે જ આ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે શ્રીલંકા પાસે પહોંચે તેવી સંભાવના છે, જે બાદ તેને વાવાઝોડામાં પરિવર્તિત થવા માટે ખૂબ ઓછો સમય મળશે. હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ વાવાઝોડું બને તે માટે દરિયાનું તાપમાન અને પરિસ્થિતિ અનુકૂળ છે, પરંતુ તે જમીન નજીક પહોંચી જશે તો તેને વધારે તાકાત મળી શકશે નહીં. હવામાન વિભાગ અત્યાર સુધી કહ્યું નથી કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે. તેના કહેવા પ્રમાણે આ સિસ્ટમ ડિપ્રેશન બનશે, એટલે કે વાવાઝોડાથી નબળે રહી જાય તેવી શક્યતા છે. જો મજબૂત બનીને વાવાઝોડું બને તો એને ફેંગલ નામ આપવામાં આવશે. જોકે હવામાનના કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે આ સિસ્ટમ ભારતના દરિયા કિનારા સુધી પહોંચતા કદાચ વાવાઝોડું બની શકે છે. હાલ નવેમ્બર મહિનામાં સર્જાયેલી આ સિસ્ટમ જો વાવાઝોડું બને તો ચોમાસા બાદનું બીજું વાવાઝોડું હશે અને ભારતના દરિયા કિનારાને અસર કરશે. હવામાન વિભાગનું કહેવું છે કે 25 તારીખે ડિપ્રેશનમાં ફેરવાયા બાદ આ સિસ્ટમ તમિલનાડુ અને શ્રીલંકા તરફ આગળ વધશે. હવે મંતરો અલગ અલગ છે મોડલોમાં મિત્રો. આપણે ગુજરાતમાં વાદળો છવાશે અને ઉપલા લેવલના કાંસ થાય. વધારે કાંઈ ફેરફાર થશે તો વધારે અપડેટ આપવામાં આવશે. ચેનલની માહિતી સારી લાગી હોય સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. જય માતા.